કેમ કે આજે જવાનું હું બહુ દિવસ પછી આપણા ખાસ ભાઈબંધના ત્યાં મિત્રો કોણ ત્યાં ખબર તમને? મસ્ત ચાલે મસ્ત ચાલે અને જુઓ ખાલી આજ તો પબ્લિકનો રિસ્પોન્સ ઓછો કારણ કે આજે ખાસ મિત્રો મંગળવાર થયો એટલા માટે. જય માતાજી મિત્રો. તો ફરી એક અમારા આજના નવા વિલોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો જો મસ્ત સવાર સુંદર મજાની પડી જી હા. તો બધાને પહેલાં જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ, જય દીપામાં, જય મેરડીમાં મિત્રો. તો આજના વિલોગમાં તમે જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમે વિડીયો મૂકીએ એવો તમારા સુધી પહોંચી જાય મિત્રો. પેલી આપણે ચા બા પી લીધી નહીં જાય અમારા મમ્મી તો શું કરી દીધી અત્યારે સોન ભરવાનું. જય માતાજી. જય માતાજી. નહીં મેં સહી આપવા લગાવ મિત્રો આપણે પણ જઈશું થોડી વારની અંદર. અહીંયા મિત્રો કાલના વિડીયો તમને બતાવી ને ત્યાં જ અત્યારે તો મસ્ત સુંદર એવો પવન આવી રહ્યો ખેતરમાં મિત્રો. વાત ના થાય એવો પવન આવે જોરદાર મિત્રો, બહુ મસ્ત પવન આવે. જોકે જે ભાઈઓના બહેનો ખેતરમાં રહેતા હશે એમને ખબર હશે કે કેવી મજા આવે મિત્રો. બાકી બળદ મિત્રો આવ્યા હતા લેવા માટે તો લઈ જાય પહેલાં જોઈએ બેસો બંધી હતી આપણે. અને બહુ મિત્રો બળદ હતા કાલના વિડીયો તમે જોયો છે, આપણા ગામના જ હતા મિત્રો. તો લઈ ગયા, ફોન કર્યો તો આવી ગયા. બાકી એમનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં હું નહોતો મૂક્યો મિત્રો, કેમ કે પછી ફોન કર્યો ખબર પડી ને એટલા માટે ના મૂક્યો ભાઈ. બાકી તો ગયા બંધ હતા બેરી મિત્રો. તો લઈ ગયા બળદ તો મિત્રો. તો આપણે જઈએ ખેતરમાં. ચલો ખેતરમાં મિત્રો નજીક આપણે તો અહીંયાથી આવી જાય એટલે ખેતરમાં પહોંચી જવાય. એવું ને કે ગામમાં રહેતા હોય તો બહુ દૂરથી આવવું પડે ખેતરમાં. પણ અહીંયા તો અહીંયા આપણે રહીએ, અહીંયા ખેતર બહુ નજીક મિત્રો, સિમ્પલ હોય બહુ મજા આવે. તો ફેમિલી થોડી વાર તમને ક્લિપ બતાવું, જોઈ લો આપણે જે કામ કરી રહી એની ક્લિપ બતાવું તમને. કાલે બતાવીને એમાં ક્લિપ બતાવીશ મિત્રો જે કામ કરીશ એમ નહીં તમને. ચલો છોટુનો આપણે કટ ક્લિપ બનાવી જેવી લાગી કોમેન્ટ કરજો. તો બીજી વાર જોરદાર બનાવી છે નહીં પણ શું થયું છોટું. ચલો ફેમિલી પહેલાં આપણે જમી લે. જમવાનું અત્યારે બની ગયું. દીપેશ્વરી માતાજીના મંદિરે જવાનું આજે મંગળવાર સાચી વાત. મંગળવાર છે મંગળવાર બરાબર મિત્રો. તે દિવસ છે ને મિત્રો અંધારું પડી ગયું એટલે આજે વહેલા જઈએ થોડા અને તમને દર્શન કરીએ માતાજીના. અમે પણ કરીશું. જમવામાં મિત્રો અત્યારે મગનું શાક અને બાજરીના રોટલાનો શાક. ચલો જમી લે. તમે પણ જમી લેજો મિત્રો ટાઈમે. ફેમિલી જો અત્યારે તો આપણો મસ્ત પા નહીં બન ફ્રેશ થઈ જાય જો કમ્પ્લીટ. કેમ કે આજે જવાનું હું બહુ દિવસ પછી આપણા ખાસ ભાઈબંધના ત્યાં મિત્રો. કોણ ત્યાં ખબર તમને? પરેશના ઘેર મિત્રો. હા મિત્રો. તો આજે બહુ દિવસ થઈ ગયા મિત્રો, એટલે 2-3 મહિના થઈ ગયા છે લગભગ. ત્યાં નામ એ લગભગ મળે જ નહીં, ત્યાં ના નહીં મળે ખબર. લગભગ મિત્રો આપણે જયુભાઈના ઘેર જઈને આવ્યા ને ત્યારથી પરેશ મળ્યો જ નહીં મિત્રો, અને અહીંયા આવ્યો પણ નહીં. તો આજે જઈએ મિત્રો. એટલે આપણે બાઇક તો ચાલુ કરી દીધું, 1 નંબર અત્યારે જઈ રહ્યા મિત્રો. શર્ટ પણ બદલી કાઢી મિત્રો, કેમ કે પેલો શર્ટ હે ને બહુ મિત્રો પરમ દિવસ પણ પહેર્યો હતો અને અત્યારે મંદિરે જવાનું એટલા માટે થોડો વિડીયો બનાવવાના મિત્રો. તો ટી શર્ટ પહેરી અત્યારે જો નાવી હા મેં પણ પહેરી પાછળ. તો આજે પરેશના ઘેર મિત્રો મેન ટોપિક આપણો પરેશના ઘેર બતાવું તમને બધું. તો ફેમિલી જો ફાઇનલી આપણે પરેશના તો પહોંચી જાય. પરેશ ગયા નહીં પણ આવી ગયા આપણે. અને ગયા તો આજે અમને ગલકાના સોર જોરદાર ચડાયા. કેવું ચાલે જાનકી બેન? મજા ને? મસ્ત ચાલે. મસ્ત ચાલે. જાનકી બેન આવ્યા મિત્રો, પરેશ નહીં આવ્યો.
પરેશનું નક્કી ના હોય તો એ જતું હોય મિત્રો કોઈ તો ખબર નહીં આવે તો જો પરો જાનકી ખબર નહીં મને પેલા જાનકી બેન બહુ આવતો પણ નહીં આવતો નહીં આવતું કોઈ મારે તો આવું હોય એટલે ક્યાંથી મમ્મી પણ જાનકી નહીં આવવું હતું નહીં કાચી હાલ નહીં આવું હતું ઠીક. આમ બધા ક્ષેપન ધના મેં નહીં આવ્યા તો મારા આવું હોય તો આવજો ને કોઈ નહીં એવું કેવું હા ને જોઈએ અહીં તો શું ગાઈશ બતાવી તમને ચલો ગાઈશ ચા પી લે જાનકી બેનને બનાવ્યો કાચીએ બનાવ્યો મારે તો પીતો નહીં જાનકી બેને પીતો બંધ કરી નાખ્યો જાનકી બેન પીવું હોય? હા મસ્ત રોપ્યું લાગી રહ્યો એક નંબર હા ધોન રાખજો પણ અહીંયા જાનકી હો ને યાર બેરો ના આપે રો ને કઈ આમ બહુ રોય પાછો જો મિત્રો જાનકી બેન ચાણ આવશે ખબર નહીં આવા રવિવારે કા કાચી કે રવિવારે શનિવારે આવજો તો એ મને લેવા નહીં આવું લેવા નહીં આવું હા શનિવારે આવજો જો ફેમિલી આપણે અહીંયા પરેશના ઘેર આવ્યા હતા પરેશના તો પણ જાનકી બેન ને કાચી બી હતો તો એમને મળીને આપણે જઈ રહ્યા મંદિરે ચા બા પી લીધો ત્યાં મિત્રો શાંતિ તો જઈએ ચાલો આપણે ત્યાં મિત્રો ઉંટાળા દીપેશ્વરી માતાજીના મંદિર જોઈએ પણ માતાજીનું મંદિર છે જો ફેમિલી પોકી ગયા મંદિર એટલે દર્શન કરાવું તમને શ્રીફળ પણ લઈ લીધું જો મામા જોડે તો આપણે શ્રીફળ પર દઈ ગયું પેલા શ્રીફળ લઈ લીધું છે તો આજે તો મિત્રો પહેલી વાર હું લીધું મેં કંઈ આવું ને તો શ્રીફળ નહીં ચરાવતું અને ખાસ કરીને તો પેડા જ ચરાવીએ આપણે બાકી રવિવારે તો તમને બતાવું જ છું તો આજે તો મંગળવારે પણ આવ્યો તો દર્શન કરાવી દીધા તો ચલો માતાજીનું શ્રીફળ આપણે અહીંયા બોલીશું દીપો તો શ્રીફળ ચરાવી દીધું તો આપણે અહીંયા ઓરી મૂકી દઈએ આમ માતાજીનું ચલો લે ખાલી વાત ના થાય બનાવીએ આપણે અને અહીંયાની ક્લિપ એક એ બનાવી મેં તો વાત જ અલગ બની જાય અને જુઓ ખાલી આજ તો પબ્લિકનો રિસ્પોન્સ ઓછો કારણ કે આજે ખાસ મિત્રો મંગળવાર થયો એટલા માટે બાકી તો રવિવારે પણ પબ્લિક હોય અહીંયા અને મંગળવારે પણ હોય તો ચાલો ક્લિપ જુઓ તમે બેઠા નહીં પણ દર્શન કર્યા માતાજીના શાંતિ તો એવું કંઈ હા બાકી તમને બતાવી છે જે મિત્રો મંદિરના દર્શન કરે બધું તો જઈએ આપણે ઘેર મિત્રો તો ગાઈસ જો ફાઇનલી આપણે અત્યારે તો નહીં બેન ફ્રેશ થઈ જાય બહાર સરસ મજાના ટી શર્ટ એની પહેરી વિડીયો અપલોડ કરીશું આમાં કારણ કે હજુ આપણે દિલ્હી માટેમાં જે વિડીયો મૂક્યા છે એટલા માટે અત્યારે અપલોડ કરીશું ચલો કઈ કાઢવાની મોર આયણમાં चलो पहला मित्रों खाना खा लेते हैं फिर आप अपलोड करेंगे मैं अभी तो खाना बन गया है निमेश बैठ गया हिंदी में बात कर दो नहीं हिंदी तो नहीं आवड़ती नहीं मन नहीं आवड़ती हिंदी जो मेरा हो गया अपन वरीનું શાક અને બાજીના રોટલા હા આપણે શુદ્ધ ગુજરાતી એટલા માટે અમે હિન્દી બનાવતા અને એવું નહીં ફેમિલી હું પહેલેથી જ हिंदी ब्लॉग बनाया અત્યારે ગુજરાતી કરી નાખ્યું પહેલેથી જ ગુજરાતીમાં જ બ્લોગ બનાવ્યા હું એ શું કહેવું નહીં એવો બ્લોગ મારા અમને અમે હિન્દીમાં બનાવ્યો છે ઘણા કહે છે મને ન્યૂઝ પણ અમે બનાવતા નહીં કારણ કે અમારી પાસે આ ગુજરાતી અને હંમેશા માટે ગુજરાતી બ્લોગ બનાવવાના અમે હિન્દીમાં આપણને આવડે ના અને ખોટું કોઈ શબ્દ બોલાઈ જાય તો બહુ એટલા માટે ચલો ખાના ખા લેતે હે આ તો અમુક ટાઈમ હિન્દી બોલાઈ જાય બાકી બહુ આખો બ્લોગ ના બને હિન્દીમાં મારે બની જાય પણ બનાવી જ નહીં અને બનાવું પણ નહીં તો જો કે વધારે કોમેન્ટ આવશે ને તો બનાવીશ હું કેવું નહીં ઇન્સ્ટામાં બનાવી લો હિન્દી ઇન્સ્ટાગ્રામમાં ચાલે તો સારું ચોવીનું છે ચલો તમે લઈ આવજો તો અંધારું પણ નહીં પડ્યું એટલું બધું થોડું અંધારું પડ્યું જો જો આપણે જમી પણ લીધું ને અત્યારે આમ આપણે કરીશું એડિટિંગ તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો હશે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો બાકી તો મળશું કાલ તમને વિડીયોમાં અવશ્ય મિત્રો વિડીયો બનીને એટલા શેર કરજો જેથી કરીને મિત્રો આપણે ખાસ અત્યારે તો
સપોર્ટની જરૂર હતું તો સપોર્ટ મળી જાય. બાકી તો તમે સપોર્ટ કરશો તો ડેલી માટે બ્લોગિંગ કરું મિત્રો. અને આવનારા સમયમાં જે નવો સમય આવશે મિત્રો એમાં પણ હું ડેલી બ્લોગિંગ કરીશ મિત્રો. પણ ખાસ તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો. બાકી તો તમે સપોર્ટ કરવાનું ના ભૂલતા, વિડીયો બનાવવાનું નહીં ભૂલતા. બાકી જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. મળે કાલનો વિડીયો. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય દીપામાં, જય મેરડીમાં. દીપેશ્વરી માતાને જો ચેક કર મિત્રો. ઘેર પણ આવી ગયા. જાનકી બેનને મળા